આજે છે દિવાળી. હેપી દિવાળી બધાને. ગાઈસ અત્યારે પેન્ટ લઈ આવ્યો છું એક બ્લેક કલરનો. उसको भी हैप्पी दिवाली तो किसी और की होली. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. ઘણા ટાઈમ પછી, બહુ ટાઈમ થઈ ગયો, હમણાંનો આપણો વ્લોગ નહોતો આવતો. કેદારનાથનો આખું ટ્રીપનો આખા વ્લોગ આવે છે. 4 પાર્ટ આવી ગયા છે, હજી બીજા આવવાના બાકી છે. પણ આ તહેવાર આવી ગયા એટલે મેં કીધું હવે વ્લોગ બનાવીને મૂકી દઈ, પછી પાછું આપણે કન્ટિન્યુ કરશું કેદારનાથવાળું. તો આજે છે ખાડી 14 અને હું અત્યારે આવ્યો છું હજી જોબથી ઘરે અને 8:30 થાય છે. હવે નાહી ધોઈ તૈયાર થઈ અને કંઈક બહાર ખાવા જઈએ. હું ખાવું એ કાંઈ નક્કી નથી, બહાર જઈને જોઈ જે મજા આવશે એ ખાઈ લઉં. અને એક પેન્ટ લેવા જવું છે, શર્ટ લઈ આવ્યો છું પહેરવા માટે દિવાળીમાં ને એમાં, પણ પેન્ટ નથી એક. તો હવે એ બ્લેક કલરનું એક પેન્ટ લેવા જવું છે મારે. હવે ઝુડિયોમાંથી લઈ આવું, ક્યાંથી લાવવું એ કાંઈ નક્કી નથી. હમણાં નીકળું, ઝુડિયોમાં આટો મારવો છે, જો ત્યાં મળી જાય તો ત્યાંથી લઈ આવવું છે, ફોર્મલ જેવું લાવવું છે. હવે નાહી ધોઈ અને મળીએ આપણે પાછા, પછી જઈ પેન્ટ લેવા માટે. તો ગાઈઝ નાહી લીધું છે, નાહીને તૈયાર થઈ ગયો. આ કપડાં ઉપર નહીં જતા, કપડાં સવારે જ પહેર્યા હતા નાહીને. આ તો અત્યારે પાછું તોય નાહી લઉં, જોબેથી આવું ને એટલે બાકી બીજું કંઈ એવું નથી. પહેલી વાર નાહ્યો ને કપડાં એ નાહી પહેરી લીધા. અને હું છું અત્યારે એકલો, જીજુની બધા ગયા છે ગામડે, કોઈ છે નહીં એટલે બહાર જ જમવું પડે આપણે. અને કાલે છે દિવાળી, તહેવાર આવી ગયો અને કાંઈ ખબર નથી પડતી અને કાંઈ દિવાળી જેવું લાગતું નથી કાંઈ. એટલે કાંઈ બહાર છે જ નહીં, પબ્લિક બધું ગામડે વયું ગયું, સુરતમાં કોઈ રહ્યું જ નથી. તો કાંઈ નહીં, કાલે દિવાળી છે, કાલે સાંજુકના આપણે બહાર જવાનું છે ક્યાંક. પણ અત્યારે આપણે જઈએ હવે ઝુડિયોમાં, જોઈ લઈએ પેન્ટ મળી જાય તો લઈ આવીએ અને બાકી કંઈક ખાઈ પી અને આવીએ પાછા અને પછી જઈ કેબીસીએ બેસવા માટે. મળીએ હમણાં થોડી વારમાં આપણે. ગાઈસ અત્યારે પેન્ટ લઈ આવ્યો છું એક બ્લેક કલરનો, એટલાનું આવ્યું. આ બ્લેક આપણે શર્ટ લઈ લીધો તો પહેલેથી, એની યાર મેચ કરવા ખાલી પેન્ટ લેવાનું હતું. તો મેં કીધું ઝુડિયોમાંથી લઈ લઈએ. અત્યારે આવીને લઈ લીધું છે અને બહુ એટલે બહુ ટ્રાફિક છે ઝુડિયોમાં, હદવાળું ટ્રાફિક. હવે જઈએ ઘરે, નહીં આ ઘર બાજુ જઈએ, આ કંઈક જમવાનું લેતો જાઓ, ગમે કંઈક કરીએ હમણાં. તો ગાઈઝ આવી ગયો છું ઘરે, રસ્તામાંથી નાસ્તો લઈ આવ્યો છું, ફ્રેન્કી ને વડાપાઉં, એ 2 વસ્તુ લઈ આવ્યો છું. બીજું કંઈ ખાવાનું કાંઈ ખબર જ નથી પડતી, હું ખાવું હું ને. અહીંયા બહાર કાંઈ મળતું નથી, ફાસ્ટ ફૂડ નકરું મળે, એમાં આ 2 ઓપ્શન મને દેખાય છેલ્લે, તો એ ખાઈ લઉં. ને આ પેન્ટ લઈ લીધું છે આપણે ફાઇનલી. 2 શર્ટ તો પહેલેથી લઈ લીધેલા છે, તો એની યાર એક પેન્ટ નહોતું એટલે પેન્ટ લઈ લીધું છે. હવે કાંઈ નહીં, બધું લઈને આવી ગયો છું ઘરે. હવે ખાઈ પી લઈએ અને પછી જાઉં બહાર બેસવા માટે. અને આનો આ બ્લોગ હજી કાલે કન્ટિન્યુ થાય. કાલે છે દિવાળી, આજે હતી હું ખાડી 14, તોય આપણે રાતના રખડીએ બહાર, આમને કાંઈ થાય એવું છે નહીં આમાં. તો કાંઈ નહીં, હાલો હમણાં મળીએ હવે ખાઈ પીને પછી આપણે. તો ગાઈઝ કાલે છે દિવાળી ફાઇનલી, ને આપણે ફટાકડા ફોડવાના થતા નથી. ગયા વર્ષે દિવાળીમાં મારી યાર એવું થઈ ગયું છે ને કે હવે મને ફટાકડા ઉપરથી રસ જ ઉડી ગયો. ફટાકડા એટલે મોટો બોમ્બ, દાડમથી એવું થઈ ગયું કે હવે ફટાકડામાં રસ જ નથી રહ્યો મને. આ હાથ આખો મારો દાજી ગયો, તો આખો આ હથેળી, એનો મારી પાસે ફોટો હશે ને તો હું મૂકી દઈ આમાં વિડીયોમાં વચ્ચે. એ રાત તો મારાથી માંડ નીકળી. આખી રાત મેં હાથ પાણીમાં ને એમ રાખીને કાઢ્યો, આખી રાત. ઇન્જેક્શન ને એવું લીધું તોય દુખાવો ઓછો નહોતો થતો. દાડમ ફાટ્યું હતું હાથમાં સીધું. એનો ફોટો હશે ને તો હું મૂકી દઉં, તમે જોજો. એટલે આ વર્ષે તો આપણે ફટાકડા ફોડવાનું થતું જ નથી કાંઈ, એટલે કાંઈ નહીં. લાવ્યોય નથી ને ફોડવાનાય નથી. બહાર જે ફોડતા એ જોવાનું બસ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ અત્યારે કેબીસીએ. ક્યારનો આવ્યો છું, એ પછી તો બાલામાના ઘરે જઈ આવ્યા કોફી પીવા માટે, પણ વિડીયો બનાવવાનું ભૂલી ગયા. એમને એ બુલેટ લઈને આવ્યા હતા, તો હું ચેતન મામા 2 બુલેટ લઈને પછી ગયા હતા આટો મારવા.
બુલેટમાં પીસીઆરી મારી આવ્યા છે વિડીયો ઉતરો બુલેટમાં ફિશિયારી મારી આવ્યો પણ વિડીયો ન ઉતરો. કાલે પાછો ઉતાર લેવું આપણે. અને આ મોટા યુટ્યુબર આવી ગયા છે આપણે અમીરભાઈ. આમ હાય હેલો તો કરો યાર અમારા નાના બ્લોગમાં. કઈ નહીં, હાલો મળીએ હવે ઘરે જઈને પછી આપણે. તો ગાઈઝ ફાઇનલી આવી ગયો છું ઘરે અને હવે સુઈ જવાનું છે. હવે આપણે મળીએ સીધા કાલે. હેલો ગાઈઝ, આજે છે દિવાળી. હેપી દિવાળી બધાને. અને હું આવી ગયો છું અત્યારે ઘરે અને આજે જમવાનું છે મારે ચેતન મામાની ન્યા. એમનો ફોન આવ્યો હતો કે આજે વયો આવજે ઘરે જમવા માટે, નાટક નહીં કરતો કાંઈ એમ. તો આજે ત્યાં જમવા જવાનું છે. હવે નાહી ધોઈ લઉં અને પછી નીકળું ત્યાં. તો ગાઈઝ ફાઇનલી નાહી ધોઈને નવા કપડાં પહેરીને થઈ ગયો છું તૈયાર. આ શર્ટ લઈ આવ્યો તો હું તમે જૂના બ્લોગમાં જોયું છે. વન સેન્ટરમાં આપણે સામે આરઆર મોલમાંથી. અત્યારે આવી ગયા છીએ કેબીસી. હું ને ચેતન મામા બે ફટાકડા અહીંયા બહુ આવીને બધા ફોડે છે હદ બારા. અહીંયા ઢગલો કરી દીધો છે અહીંયા ફોડીને આ લોકોએ. આવું બધું છે. હવે જોઈ આગળ ધીમે. उसको भी हैप्पी दिवाली तो किसी और की होली. તો ગાઈઝ તમે જેમ જોયો હમણાં વિડીયો, નકરી હજી આજે દિવાળી છે અને આજના દિવસે એટલા ફટાકડા લેવાવાળા માણસો છે. હજી અત્યારે કેટલા 12 વાગ્યા છે. 12 વાગે હજી માણસો ફટાકડાની ખરીદી કરે છે. આ ધુવાળો જો નકરો. नजारा है ગાઈઝ આરઆર મોલ આવી ગયો છે. રાહુલ રાજ. અમે દિવાળી જોતા જોતા છે રાહુલ રાજે પહોંચી ગયા છીએ અને ફટાકડા ધોમ ફૂટે છે. જેમ તમે વિડીયોમાં આગળ જોયું જ હશે. હજી તો આગળ ફૂલ ફૂટે છે. બગડાટો બગડાટો. મળીએ હમણાં આગળ પાછા. એક નંબર આ લોકો પડે. તો ગાઈઝ વીઆર મોલમાં જોઈને આવતા રહ્યા છીએ અમે. બહુ ફટાકડા ફૂટ્યા છે. વિડીયો આપણે ઉતાર્યો છે અને હવે અમે બી પ્રસ્થાન કરીએ છીએ ઘર બાજુ. ધીમે ધીમે હવે ઘર બાજુ જતા જઈએ અને જોતા જઈએ જેવું હશે એવું. તો કાંઈ નહીં, રસ્તામાં હજી જે દેખાય ફટાકડા એ જોતા જઈએ અને મળીએ પછી હવે સીધા ઘરે જઈને પછી આપણે
ગાઈઝ ફાઇનલી પહોંચી ગયો છું ઘરે અને બસ હવે અરે આ રસ્તામાં સેવા કરવામાં મોડું થઈ ગયું મારે થોડુંક આવવામાં, કેમ કે અમે આવતા હતા ને તો રસ્તામાં એક એક્ટિવા લઈને 2 જણા હતા, બે પડ્યા, તો એકના પગમાં ગોઠણમાં ને એમ વાગી ગયું, તો સામટું ઢાલી નહોતો મને એવું બધું હતું, તો એના ઘરેથી બોલાવતો હતા ને એવું બધું કરતા હતા, એટલે એને ઊભા કર્યા ને એવું બધું સેવા થોડીક કરતા હતા અમે, એટલે મોડું થઈ ગયું. તો કાંઈ નહીં, હવે પહોંચી ગયો છું, હવે સૂઈ જવાનું છે, બીજું કાંઈ નથી. બહુ ફટાકડા ફૂટ્યા, બહુ એટલે બહુ, તમે વિડીયોમાં આગળ જોયું જ હશે. તો કાંઈ નહીં, હાલો હવે મળીએ આપણે સીધા ન્યૂ યરના બ્લોગમાં. તો આ તો આપણો આજનો બ્લોગ, જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ હારે મળીએ.